હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું એપ્રિલ 2025 નું આપણે વીએનએસયુ નું સ્ટેટિસ્ટિક્સ નું પેપર કરી રહ્યા હતા સેમિસ્ટર નંબર 1 ના સ્ટુડન્ટ માટે. તો છોકરાઓ આપણે આજે ક્વેશ્ચન નંબર 2 ની શરૂઆત કરશું, જેમાં છોકરાઓ ક્વેશ્ચન આપણો એ છોકરાઓ ક્વેશ્ચન નંબર 2 માં આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થઈ જશે. બરાબર, તો આ તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે યાદ રાખજો. ઓકે, કારણ કે આ દાખલામાં છોકરાઓ તમારા દરેકે દરેક ટોપિકની પ્રેક્ટિસ થઈ જશે. જોઈ લો, સૌથી પહેલા તો મધ્યક શોધવાનો છે, મધ્યક શોધવાનો છે અને બહુલક શોધવાનો છે. આ ત્રણ વસ્તુ તો છોકરા એક્ઝામમાં આવવાની જ છે અને 9 માર્ક્સ છે અથવા 10 માર્ક્સ અથવા 8 માર્ક્સ, એટલે તમારા આ ટોપિકમાંથી આટલા માર્ક્સ તો કવર થઈ જ જશે. ઓકે, ચલો તો છોકરાઓ સ્ટાર્ટ કરીએ. તો ક્વેશ્ચન ને વાંચો. પહેલા તો ક્વેશ્ચન ને વાંચવાથી તમને આ ખબર પડી જશે કે ગુણ થી ઓછા આપેલું છે. જ્યારે તમને થી ઓછા કે થી વધારે તમને માહિતી આપે એટલે તમારે પહેલા મૂળ આવૃત્તિ વિતરણમાં બદલવું પડશે. તો છોકરાઓ મૂળ આવૃત્તિ વિતરણમાં બદલીએ તો આપણે અહીંયા મૂળ આવૃત્તિ વિતરણ પહેલા બનાવવું પડશે. શું આવશે? બોલો, પહેલા તો આપણે વર્ગ બનાવવા પડશે. બોલો, વર્ગ કયા બનશે છોકરાઓ? તમને ખબર છે કે થી ઓછા આપેલું છે એટલે પહેલો વર્ગ કયો બનશે? તો 10 થી ઓછા, એટલે તમે પહેલો જે વર્ગ બનાવશે 0 થી 10 નો બનાવશો. ઓકે, એટલે પહેલો વર્ગ જે છે એ 0 થી 10 નો બનાવશો, 10 થી 20 નો બનાવશો, 20 થી 30 નો બનાવશો, 30 થી 40 નો, 40 થી 50, 50 થી 60, ક્યાં સુધી બનાવશો? કારણ કે બધા જો તમે 10-10 ના ગેપ પર જ છે છોકરા. ઓકે, તો તમારી પાસે 60, પછી 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90 થી 100 થયું. હવે તમારી પાસે આવૃત્તિ, છોકરાઓ આવૃત્તિ છે તો તમે કહેશો કે હા સર આ આવૃત્તિ જ છે. આ આવૃત્તિ નહીં ચાલે, કારણ કે આ આવૃત્તિ સંચય આવૃત્તિ છે, થી ઓછા માટેની આવૃત્તિ છે. આપણને નોર્મલ આવૃત્તિ જોઈએ. તો છોકરાઓ તમારે આમાંથી બાદ બાકી કરવાની રહેશે. બાદ બાકી કરવી પડશે, કારણ કે આપણે મૂળ આવૃત્તિ વિતરણ બનાવીએ છીએ. તો 85 માંથી 63 બાદ કરશો એટલે 2 આવશે છેલ્લાની આવૃત્તિ. ઓકે, 2 આવશે. પછી 83 માંથી તમે જો બાદ કરશો તો 83 માંથી 78 બાદ કરશો એટલે 5 આવશે. પછી બાદ કરો છોકરાઓ, 78 માંથી 70 બાદ એટલે કેટલા આવશે? અહીંયા 8 આવશે. પછી બાદ કરો કેટલા આવશે? 10 આવશે. પછી આ બાદ કરો કેટલા આવશે? 15 આવશે. પછી આ બાદ કરો કેટલા થાય છે છોકરાઓ? જો 45 માંથી 29, 16 આવશે. પછી છોકરાઓ બાદ કરો કેટલા થાય છે? 29 - 17, 12. આ બાદ કરો છોકરાઓ, 17 માંથી 9, 8. ત્યાર પછી 9 માંથી 5, 9 - 5 કેટલા આવે? 4. અને હવે લાસ્ટ છોકરાઓ, 5 માંથી કોઈ આગળની સંખ્યા બાદ કરવા જેવું બચે નથી બચતું, તો 5 ના 5 બેઠા. બોલો, કમ્પ્લીટ. તો આ રીતે છોકરાઓ પહેલા તો મૂળ આવૃત્તિ વિતરણ તમારે બનાવવું પડશે. બરાબર, આ બધી સંખ્યાનું તમે ટોટલ કરશો તો વળી પાછા n બરાબર 85 જ થશે. બરાબર, ચેક કરી લો ટોટલ. કમ્પ્લીટ. હવે આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધીએ. તો છોકરાઓ તમારી પાસે xi છે? નથી. તો xi એટલે શું થયું? મધ્ય કિંમત. છોકરાઓ મધ્ય કિંમત શોધીએ તો મધ્ય કિંમત શું આવે કે આ બે નો સરવાળો કરશું અને ભાગ્યા 2, એટલે 10 અને 0 ભાગ્યા 2 એટલે 5. આ બે નો સરવાળો કરશું ભાગ્યા 2 એટલે 15, પછી 25, પછી 35, પછી 45, પછી 55, પછી 65, 75, 85 અને 95. બોલો, આમાં કોઈ ડાઉટ? તમારે આ બધી સંખ્યાના જે રકમ છે, બરાબર, એનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાનો. ઓકે, ચાલો. ત્યાર પછી છોકરાઓ તમારે f અને x નો ગુણાકાર કરવાનો, એટલે આ બંનેનો ગુણાકાર.
તો કેટલા આવશે 5 ગુણ્યા 5 25, પછી 4 ગુણ્યા 15 એટલે તમારી પાસે 60 આવશે, 8 મલ્ટીપ્લાય બાય 25 200, 12 મલ્ટીપ્લાય 35 420, 16 મલ્ટીપ્લાય 45 720, 15 into 55 825, 65 into 10 650, 75 into 8 600, 5 into 85 425 અને 2 into 95 190. ટોટલ કરશું તો 4115. બોલો કમ્પ્લીટ છે સર? કમ્પ્લીટ એકદમ. હવે છોકરાઓ x બાર નું સૂત્ર શું આવશે? સિગ્મા fx ના ડિવાઇડ બાય n કેટલા આવશે? 4115 ડિવાઇડ બાય 85. બોલો કેટલા થશે? ફાઇનલ આન્સર 48.71. કમ્પ્લીટ. હવે છોકરાઓ તમારે મધ્યસ્થ શોધવાનો છે, તો મધ્યસ્થ શોધવા માટે m બરાબર શું કરશું? n ભાગ્યા 2 મુ અવલોકન. યસ સર, n ભાગ્યા 2 એટલે તમારી પાસે જે સંખ્યા છે 85 છે, 85 ભાગ્યા 2 મુ અવલોકન. સર 85 ભાગ્યા 2 મુ અવલોકન કરશું તો આપણને મળશે 42.5. બોલો ડન. સર 42.5 મુ અવલોકન શોધશું કેવી રીતે? તો એના માટે આપણે CF શોધવું પડશે. CF એટલે સંચય આવૃત્તિ 5. તો આ 5 થયા, 5 માં 4 ઉમેરીએ એટલે 9 થાય, બરાબર. 9 માં 8 ઉમેરીએ એટલે 17 થાય, 17 માં 12 ઉમેરીએ એટલે તમારી પાસે 29 થાય, 29 માં 16 ઉમેરીએ એટલે 45 થશે, 45 માં 15 ઉમેરીએ એટલે તમારી પાસે 60 થશે, 65 માં 10 ઉમેરીએ 70 થશે, 70 માં 8 ઉમેરીએ 78 થશે, 78 માં 5 ઉમેરીએ 83 થશે, 83 માં 2 ઉમેરીએ 85. હવે તમે વિચારો છોકરાઓ કે 42.5 જે છે એ અવલોકન કઈ સંખ્યા પછી આવશે? 29 પછી આવશે અને 45 પહેલા, એટલે અહીંયા આવશે 42.5 મુ અવલોકન. 29 પછી આવશે એટલે આપણી પાસે આ જે વર્ગ છે 40 થી 50 એ તમારો મધ્યસ્થ વર્ગ થયો. શું લખશું છોકરાઓ? આપણે છોકરાઓ અહીંયા લખશું મધ્યસ્થ વર્ગ જે છે એ કેટલો થશે? 40 થી 50, રાઈટ? 40 થી 50 તમારો મધ્યસ્થ વર્ગ થશે. અને હવે L બરાબર 40 આવશે, C બરાબર શું આવશે? તો છોકરાઓ આ બે વચ્ચે કેટલો ડિસ્ટન્સ છે? બોલે સર 10 વર્ગ લંબાઈ. CF અને F કેટલી આવશે? તો છોકરાઓ CF એટલે આ 29 એ તમારા CF થશે, F એટલે આ 16 થઈ ગયા, એટલે 29 અને અહીંયા 16. બોલો કમ્પ્લીટ. સોલ્યુશન કરીએ. m સૂત્ર શું આવશે? L પ્લસ n બાય 2 ના માઇનસ CF ના છેદમાં F ગુણ્યા C. કેટલા આવશે? L 40 પ્લસ, ઓકે, શું આવશે અહીંયા? તમે ઓલરેડી આ માઇનસ કરેલું જ છે. 42.5 માઇનસ 29 ના ડિવાઈડ બાય 16 ઇન્ટુ 10. 40 પ્લસ માઇનસ કરો 42.5, ઓકે, 42.5 માઇનસ 29 એટલે આવશે 13.5 ના છેદમાં 16 ઇન્ટુ 10. હવે આટલાનું સોલ્યુશન પહેલા કરો છોકરાઓ. 40 પ્લસ 8.44 આવશે. જો તમે આનું સોલ્યુશન કરશો ને તો પોઈન્ટમાં સંખ્યા આવશે 8.44 અને ટોટલ કરશો તો 48.44 તમારું ફાઇનલ આન્સર આવશે m નું.
કમ્પ્લીટ. તો જો તમારો મધ્યક છોકરાઓ 48.41 આવશે અને તમારી પાસે જે મધ્યસ્થ છે એ 48.44 આવશે. હવે છોકરાઓ તમારે દાખલામાં શું કરવાનું છે? મધ્યસ્થ પછી બહુલક શોધવાનો છે. હવે બહુલક શોધવા માટે બીજું શું કરી શકે? તો બહુલક કઈ મેથડ થી શોધશું? બહુલકમાં તમારી પાસે પેલું 3m - 2x બાર વાળું પણ સૂત્ર છે, પણ એ સૂત્ર યુઝ નહીં થશે, કારણ એ સૂત્ર છોકરાઓ અમુક સ્પેસિફિક કન્ડિશનમાં જ યુઝ થાય છે. ક્યારે યુઝ થશે? તો જ્યારે તમારી પાસે દરેક વર્ગ લંબાઈ સરખી નથી ત્યારે આપણે 3m - 2x બાર કરશું. પછી આપણી પાસે મહત્તમ આવૃત્તિ એક કરતા વધારે આવતી હોય તો એવા કેસમાં બી 3m - 2x બાર થી આપણે દાખલો ગણશું. ત્યાર પછી આપણી પાસે જે વર્ગ લંબાઈ છે એ મિશ્ર પ્રકારની વર્ગ લંબાઈ, એટલે મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય, સતત અને અસતત બંને મિશ્ર હોય, તો ત્યારે પણ આપણે 3m - 2x બાર વાળું સૂત્ર યુઝ કરશું. જેમ કે આ જ પેપરની અંદર આગળ દાખલો આવશે ત્યારે આપણે સમજશું. આના ઓપ્શનમાં જ છે લગભગ. ઓકે, તો હવે છોકરાઓ તમારે અહીંયા બહુલક શોધવા માટે બહુલક વર્ગ શોધવાનો છે. તો બહુલક વર્ગ કયો આવશે? સૌથી વધારે આવૃત્તિ કઈ છે? તો બોલે સર 16. આ 16 ની સામે જે વર્ગ છે એ તમારો બહુલક વર્ગ થઈ જશે 40 થી 50. એટલે L કેટલા થઈ ગયા? 40. C કેટલા થઈ ગયા? 10. F M F M અને F2 આ થયા તમારા આન્સર માટે. તો છોકરાઓ વિચારો, આપણી પાસે 16 છે ને એ સૌથી મેક્સિમમ વેલ્યુ છે. 16 ની ઉપર છે તે આપણા માટે 12 છે અને 16 ની નીચે છે એ આપણા માટે અહીંયા 15 છે. હવે MO નું સૂત્ર મૂકો, L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. શું આવશે? L છે 40 પ્લસ M કેટલા છે? તો M છે અહીંયા 16 માઇનસ 12. બરાબર, આ માઇનસ જ કરવાનું છે આમાંથી, અને અહીંયા 2 ગુણ્યા 16 માઇનસ 12 માઇનસ 15. બરાબર, આ 15 પણ માઇનસ થશે અને ઇનટુ આપણી પાસે 10 છે. ઓકે, 40 પ્લસ બોલો શું થવું જોઈએ? માઇનસ કરીએ તો 4 આવશે અને છેદમાં તમે માઇનસ કરો છોકરાઓ, 16 ગુણ્યા 2 પહેલા મલ્ટીપ્લાય થશે. ઓકે, અને પછી માઇનસ 12 માઇનસ 15 એટલે આવશે અહીંયા 5 ઇન્ટુ 10. આનું સોલ્યુશન કાઢો, કેટલું આવશે? 40 પ્લસ બોલો 4 ઇન્ટુ 10 ભાગ્યા 5 કરશો એટલે 8 આવશે, એટલે 48 થઈ જશે તમારા માટે અહીંયા સંખ્યા એમઓ ની. જોઈ લો, આ થયો તમારો દાખલો અહીંયા ફિનિશ. છોકરાઓ આ પૂરેપૂરો તમારો દાખલો અહીંયા ફિનિશ થાય છે, ચેક કરો. જો આ તમારા મધ્યક અને મધ્યસ્થની રકમ. ઓકે, અને ત્યાર પછીની જે સંખ્યા છે એની રકમ. કમ્પ્લીટ. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી પાસે એમાં બી. ઓકે, ક્વેશ્ચન નંબર 2 માં જ છે છોકરાઓ બી. શું કીધું છે છોકરાઓ? 230 પ્રાપ્તાંકો, એટલે 230 પ્રાપ્તાંકો વાળા એક અપૂર્ણ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ આપેલો છે. છોકરાઓ ધ્યાન રાખજો, મધ્યસ્થ આપેલો છે M46. તમારે ખૂટતી આવૃત્તિ શોધવાની છે જ્યાં તમને ક્વેશ્ચન માર્ક છે. ક્વેશ્ચન માર્ક વાળા દાખલા છોકરાઓ એક્ઝામ ની અંદર 100% પૂછે જ છે, તો ધ્યાનથી સમજજો. ચલો આગળ વધીએ. તો છોકરાઓ તમારી પાસે બી વાળો જે ટોપિક છે એમાં વર્ગ કેટલા છે? વર્ગ કેટલા છે? વર્ગ બોલો. તો બોલે સર 10 થી 20 છે, 20 થી 30 છે, 30 થી 40 છે, 40 થી 50 છે, 50 થી 60 છે, 60 થી 70 થાય છે. ઓકે, આનાથી વધારે થાય છે તો 70 થી 80. F માં તમારી પાસે 12 પછી 30 પછી સંખ્યા નથી આપી તો આપણે એને A લઈ લેશું. પછી 65 છે અને પછી સંખ્યા નથી આપી તો આપણે B લઈ લેશું. પછી 25 અને 19 છે.
તો 25 અને 19 આ બધાનો સરવાળો 230 થવો જોઈએ એવું દાખલામાં અહીંયા કીધેલું છે. જો દાખલામાં તમને કીધેલું જ છે કે બધાનો સરવાળો કેટલો થવો જોઈએ છે છોકરાઓ 230. ઓકે, હવે છોકરાઓ તમારી પાસે મધ્યસ્થનો જવાબ આપેલો છે દાખલામાં. કેટલો છે? 46. તમારે એ ચેક કરવાનું છે કે આ 46 જે છે એ કઈ સંખ્યા કયા વર્ગમાં આવશે? કયા વર્ગમાં આવશે? આમાંથી કયા વર્ગમાં 46 આવે? તો છોકરાઓ 40 થી 50 ના વર્ગમાં આવશે. એટલે તમારી પાસે છોકરાઓ અહીંયા મધ્યસ્થ વર્ગ જે છે એ કેટલા આવશે? 40 થી 50. કેટલા આવશે? 40 થી 50. એટલે L કેટલા થઈ જશે? 40. C કેટલા થઈ જશે? 10. બરાબર, આ બે વચ્ચેનો ડિફરન્સ. અને હવે છોકરાઓ તમારે મધ્યસ્થ આપેલો એટલે CF ની પણ જરૂર પડે અને F ની પણ જરૂર પડે, રાઈટ? ક્યાંથી મળશે? તો આપણે CF શોધીએ, કારણ કે મધ્યસ્થના કેસમાં આપણે CF શોધતા છે, CF ની જરૂર પડતી હોય છે. 12 માં 30 ઉમેરીએ તો કેટલા આવે? 42. ઓકે, 42 માં A પ્લસ કરીએ તો 42 પ્લસ A થઈ જાય. ઓકે, 12 માં 30 ઉમેરીએ 42, 42 માં A પ્લસ કરીએ તો 42 પ્લસ A. પછી 42 માં 65 પ્લસ કરીએ તો 108 આવી જાય. 108 પ્લસ A, કોપી પેસ્ટ, આમાં એડ કરતા જાઓ. આમાં એડ કરશો તો 108 પ્લસ A પ્લસ B. હવે આ એડ કરશો તો 25 એડ કરવાથી 133 થશે પ્લસ A પ્લસ B. અને આ એડ કરશું 19 તો તમારી પાસે 152 પ્લસ A પ્લસ B. 12 પ્લસ 30 પ્લસ 1 સેકન્ડ, 12 પ્લસ 30 પ્લસ 65. 1 સેકન્ડ, અહીંયા 142 માં 65 એડ કરશો 107 આવશે. મિસ્ટેક થઈ. અને 107 માં A એડ કરશું અને B એડ કરશું. હવે 107 માં 25 એડ કરશું તો 132 આવશે. અને 132 માં 19 એડ કરશું તો 151 આવશે. ડન? ઓકે, હવે છોકરાઓ તમને ખબર જ છે કે જ્યાં તમારી પાસે મધ્યસ્થ હોય ને એ મધ્યસ્થ વર્ગની જે સામેની આવૃત્તિ છે એ તમારા માટે અહીંયા F નું કામ કરશે. આ F નું થઈ જશે કામ. અને એ સામેના વર્ગ હોય છે ને એની ઉપરની જે આવૃત્તિ છે ને એ તમારા માટે CF નું કામ કરે છે 42 પ્લસ. બોલો કમ્પ્લીટ? આટલું તો ખબર જ છે તમને. ઓકે, આના માટે છોકરાઓ તમારા પહેલા દાખલા જે બેઝિક તમારા મધ્યસ્થના દાખલા હોય ને એ તમે સોલ્વ કરેલા હોવા જોઈએ. ચાલો, ત્યાર પછી છોકરાઓ m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા C. અચ્છા, L કેટલા? તો 40 થયા 40. ઓકે, પ્લસ n/2 આ તમારા માટે અહીંયા n છે એટલે 230. તો 230 ના અડધા કરો, 230 ભાગ્યા 2 કરવાના છે તો ભાગ્યા 2 એટલે 115 માઇનસ CF કેટલા છે? તો CF ની કિંમત કેટલી છે? તો 42 વત્તા A, આવી રીતે બ્રેકેટમાં રાખજો, ભાગ્યા F કેટલા છે? તો 65 ને C કેટલા છે? તો 10. અને છોકરાઓ તમારી પાસે 46 આન્સર આપેલો છે. હવે આ સામે જશે તો તમને ખબર જ છે માઇનસ થશે. 46 માંથી 40 માઇનસ કરો ઇક્વલ ટુ 115 માંથી 42 માઇનસ થશે ને આ માઇનસ જે છે ને એ તમારું પ્લસ જે છે એ માઇનસમાં થઈ જશે. બરાબર, કારણ કે 12 માઇનસ છે એટલે છોકરાઓ અંદર જે પ્લસ છે એ શું થઈ જશે? ચેન્જ થઈ જશે. 65 અને ઇન્ટુ 10. 6 ઇક્વલ ટુ 115 માંથી 42 માઇનસ કરશો એટલે 73 આવશે. 73 માંથી A માઇનસ થશે અને 65 માઇનસ થશે ઇન્ટુ 10. હવે બોલો છોકરાઓ, આ 6 છે આ સામે જશે તો મલ્ટીપ્લાય થશે 65. ઓકે, અને આ 10 મલ્ટીપ્લાય છે તો સામે જવાથી શું થશે? ડિવાઈડ.
એટલે 73 માઇનસ a. હવે સોલ્યુશન કરો તો 65 into 6 divided by 10 એટલે તમારો આન્સર આવશે 39 equal to 73 minus a. અને હવે આ a આ સાઈડ લેતા આવશો એટલે a પ્લસ થઈ જશે અને 73 માં 39 સામે જશે એટલે -39. બોલો 73 minus 39 બોલો કેટલા આવશે 34 a ની વેલ્યુ થઈ જશે કમ્પ્લીટ. હવે છોકરાઓ a ની વેલ્યુ મળી આપણે b ની વેલ્યુ પણ શોધવાની છે. તો છોકરાઓ તમને ખબર જ છે કે આ જે ટોટલ તમને અહીંયા દેખાય છે ને જો આ જે તમને અહીંયા ટોટલ તમને દેખાય છે ને આ જે સંખ્યાનું ટોટલ છે ને એ આના બરાબર થાય એટલું યાદ રાખો. ઓકે એટલે 151 પ્લસ a પ્લસ b આન્સર કેટલો આવવો જોઈએ 230. ઓકે એટલે છોકરાઓ ધ્યાનથી સમજો 151 પ્લસ a પ્લસ b બરાબર 230 થવા જોઈએ. હવે 151 માં છોકરાઓ a ની સંખ્યા તમને મળી ગઈ કેટલી આવશે 34 પ્લસ b બરાબર 230. હવે તમે ટોટલ કરશો તો છોકરાઓ કેટલા આવશે તો 151 પ્લસ 34 એટલે કેટલા આવશે 185 પ્લસ b ઇક્વલ ટુ 230. અને છોકરાઓ હવે તમારે b ને અહીંયા રાખવાનો છે અને 230 માંથી 185 માઇનસ કરી દો. 230 માંથી 185 માઇનસ કેટલા આવશે 45. ડન. આ થયો તમારો ફાઇનલ આન્સર જોઈ લો. એટલે તમારી પાસે a 34 અને b 45 આવ્યા થઈ ગયો તમારો આન્સર ફાઇનલ. ઓકે થયો તો છોકરાઓ આ થયો તમારે આ ક્વેશ્ચન નંબર 2 કમ્પ્લીટ થાય છે. તો છોકરાઓ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ વચ્ચે જરૂર શેર કરો અને જો તમારા પાસે એકદમ ડિટેલમાં શીખવું હોય ઓકે તો છોકરાઓ તમે અમારી એપ્લિકેશન પર પેઇડ કોર્સ પણ જોઈન કરી શકો છો નેક્સ્ટ સેમેસ્ટર માટે જેથી તમને વધારે સારા માર્ક્સ કવર કરી શકો છો. ઓકે મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.